ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે માલસામાનના હિસાબો 1માં એવા સમ લઈશું કે જેમાં લગભગ સુધી બધી જ સપાટીઓ શોધવાની આવી જતી હોય, જેથી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અત્યારે લઉં છું સમ નંબર 8 અ. વસ્પાન લિમિટેડ પોતાની વસ્તુની બનાવટ માટે વપરાતા જુદા જુદા માલસામાન અંગેની વિગતો રજૂ કરે છે અને તેના પરથી તમારે શોધવાનું છે માલસામાન અની લઘુત્તમ સપાટી, માલસામાન બની ગુરુત્તમ સપાટી, માલસામાન કનો સલામતી જથ્થો, માલસામાન ડની વર્દી સપાટી શોધો. અને વિગત આપેલી છે અ, બ, ક અને ડ. હવે 4 ટાઈપના માલસામાન છે, તો કયા માલસામાન માટે શું શોધવાનું કીધું છે એ મુજબની જ ઇન્ફોર્મેશનમાં જોવાનું તમારે. હવે બની ગુરુત્તમ સપાટી કીધી હોય તો પછી અ, ક અને ડની ઇન્ફોર્મેશન જોવાની આપણને જરૂર નથી. વિગતમાં આપેલું છે માલ મેળવવા લાગતો સમય, સરેરાશ વપરાશના એકમો, વધુમાં વધુ વપરાશના એકમો, ઓછામાં ઓછો વપરાશ, વર્દી જથ્થો. ક્લિયર? આટલું આપી દીધેલું છે. કરીએ સ્ટાર્ટ. પહેલું કીધું છે માલસામાન અની લઘુત્તમ સપાટી શોધો. હવે માલસામાન અની લઘુત્તમ સપાટી માટે લઘુત્તમ સપાટીનું સૂત્ર યાદ હોવું જરૂરી છે. લઘુત્તમ સપાટીનું સૂત્ર છે વર્દી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. પણ એના માટે બધું આપેલું છે કે નહીં જોઈએ તો વર્દી સપાટી કીધી છે, વર્દી સપાટી નથી આપી. ક્લિયર? પછી સરેરાશ વપરાશ અને સરેરાશ સમય કીધો છે, તો કે અહીંયા ક્વેશ્ચન માર્ક છે. સરેરાશ વપરાશના એકમો અમાં ક્વેશ્ચન માર્ક છે, એટલે એ પણ આપણે શોધવા પડશે. સમય પણ આપણે 3 થી 4 અઠવાડિયે, દેટ મીન્સ ઓછામાં ઓછો સમય ને વધુમાં વધુ સમય આપ્યો છે, સરેરાશ સમય નથી આપ્યો. એટલે સરેરાશ સમય પણ નથી આપ્યો, સરેરાશ વપરાશ પણ નથી આપ્યો અને વર્દી સપાટી પણ નથી આપી. ત્રણે આપણે પહેલે શોધશું અને પછી આપણને સમ કરશું. ક્લિયર? તો પહેલે સૂત્ર મૂકી દીધું છે, થોડી સ્પેસ મૂકીને નીચે ગણતરી બતાવું છું. પહેલે શોધશું વર્દી સપાટી. વર્દી સપાટીનું સૂત્ર શું છે? વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. તો કે વધુમાં વધુ વપરાશ આપી દીધો છે 55 એકમો અને વધુમાં વધુ સમય આપ્યો છે 4 અઠવાડિયા, એટલે થશે તમારું 220. વર્દી સપાટી 220 એકમો. સરેરાશ વપરાશ શોધીએ તો સરેરાશનું સૂત્ર શું છે? ઓછામાં ઓછો વપરાશ પ્લસ વધુમાં વધુ વપરાશ ભાગ્યા 2. તો કે ઓછામાં ઓછો વપરાશ આપ્યો છે 45 એકમો, વધુમાં વધુ વપરાશ આપ્યો છે 55 એકમો ભાગ્યા 2, એટલે તમને મળશે 50 એકમો સરેરાશ વપરાશ. અને પછી શોધશું સરેરાશ સમય. સરેરાશ સમય કેમ શોધાય? તો કે ઓછામાં ઓછો સમય પ્લસ વધુમાં વધુ સમય ભાગ્યા 2. તો કે ઓછામાં ઓછો સમય 3, વધુમાં વધુ 4 ભાગ્યા 2, એટલે તમને મળશે 3.5 અઠવાડિયા. ક્લિયર? હવે આપણી પાસે આપણે શોધવાનું કીધું હતું માલસામાન એની લઘુત્તમ સપાટી. એના માટે 3 વસ્તુ જોઈતી હતી, આપેલી નથી, એટલે આપણે શોધી લીધું. હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ તો કે વર્દી સપાટી આવ્યું 220 એકમો માઇનસ સરેરાશ વપરાશ આપણને આપેલું છે 50 એકમો અને સરેરાશ સમય આપણે શોધ્યો 3.5. ક્લિયર? 220 માઇનસ 50 ગુણ્યા 3.5 એટલે મળશે 175. તમને મળશે લઘુત્તમ સપાટી 45 એકમો. ક્લિયર? પછી તમને શું શોધવાનું કીધું છે? તો કે માલસામાન બીની ગુરુત્તમ સપાટી શોધો. માલસામાન બીની ગુરુત્તમ સપાટી શોધવા માટે સૂત્ર શું છે ગુરુત્તમ સપાટીનું? તો કે વર્દી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય. આ બંનેમાં કૌંસ છે, ધ્યાન રાખજો, ભૂલાય નહીં, નહીતર જવાબ અલગ આવી જશે. અહીંયા માઇનસની સાઇન ને અહીંયા ગુણાકારની સાઇન, પ્લસથી બ્રેકેટ ઓવર થઈને પ્લસ EOQ કે વર્દી જથ્થો તમારે લખવાનો છે. હવે અહીંયા પણ જોઈ લેવાનું, બધી ઇન્ફોર્મેશન છે. હવે યાદ રાખજો, ગુરુત્તમ સપાટી શેની શોધવાની છે? બીની શોધવાની કીધી છે. તો બીની જ ઇન્ફોર્મેશન આપણે બુકમાં જોશું. બુકમાં જોઈએ તો આપણે વર્દી સપાટી નથી આપેલી, પછી ઓછામાં ઓછો વપરાશ નથી આપેલો, ક્વેશ્ચન માર્ક કીધું છે તમને અહીંયા.
બીમાં ક્વેશ્ચન માર્ક કીધું છે અને ઓછામાં ઓછો સમય આપી દીધો છે અને EOQ આપી દીધો છે. ક્લિયર? વર્દી જથ્થો એટલે જ આર્થિક વર્દી જથ્થો એટલે કે EOQ. પણ આપણે શું નથી આપ્યું? ઓછામાં ઓછો વપરાશ નથી આપ્યો અને વર્દી સપાટી નથી આપી. તો એ બે વસ્તુ આપણે શોધી લઈએ. થોડી સ્પેસ મૂકીએ, નીચે ગણતરી બતાવીએ. વર્દી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. તો કે વધુમાં વધુ વપરાશ આપેલો છે 55 ગુણ્યા વધુમાં વધુ સમય છે 4 અઠવાડિયા એટલે સોરી માય મિસ્ટેક બીમાં જોશો તમે. બીમાં જોશો વધુમાં વધુ વપરાશ આપેલો છે 45 એકમ અને વધુમાં વધુ સમય છે 5. 45 ગુણ્યા 5 એટલે તમને મળશે 225 એકમો વર્દી સપાટી. અને બીજું શું કીધું છે? તો કે ઓછામાં ઓછો વપરાશ જોઈએ, એ નથી આપ્યો એટલે એ પણ શોધી લેશું. ઓછામાં ઓછો વપરાશ. હવે કંઈ પણ શોધવાનું કીધું હોય, સૂત્ર હું સરેરાશનું વાપરીશ જેથી એવરેજ વિદ્યાર્થીને પણ ભૂલ ન થાય. તો કે આપણે સૂત્ર શું વાપરશું? સરેરાશ સમયનું સૂત્ર. સરેરાશ સમયનું સૂત્ર શું છે? સરેરાશ એકમ કે સમય કંઈ પણ શોધવાનું હોય તો તમારે કરવાનું છે સરેરાશ બરાબર ઓછામાં ઓછું પ્લસ વધુમાં વધુ ભાગ્યા 2. તો કે અહીંયા સરેરાશ ઓછામાં ઓછો વપરાશ શોધવાનો કીધો છે એટલે આપણે સરેરાશ વપરાશ 40 પ્લસ ઓછામાં ઓછું શોધવાનું છે પ્લસ વધુમાં વધુ વપરાશ આપી દીધેલો છે કેટલો? 45 એકમો ભાગ્યા 2. અને આને સાદુરૂપ આપીએ તો અહીંયા બતાવું છું 40 અહીંયા ભાગાકારમાં 2 છે, ગુણાકારમાં જાય એટલે શું થઈ જશે? 80 બરાબર ઓછામાં ઓછો વપરાશ પ્લસ 45. ક્લિયર? હવે 45 આ સાઈડ છે, 80 અહીંયા પ્લસમાં છે ઇક્વલ ટુની આ સાઈડ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે ઓછામાં ઓછો વપરાશ તમને કેટલો મળશે? 80 માઇનસ 45 એટલે કેટલો મળશે? 35 મળશે. હવે બીજી વસ્તુ તો આપણે આપી દીધી હતી એટલે સમમાં મૂકી દઈએ. આપણું સૂત્ર છે ગુરુત્તમ સપાટીનું વર્દી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય પ્લસ EOQ. વર્દી સપાટી છે 225 માઇનસ ઓછામાં ઓછો વપરાશ હમણાં તમે શોધ્યો 35 એકમો ગુણ્યા ઓછામાં ઓછો સમય. તો કે સમય 4 થી 5 અઠવાડિયા કીધું છે. દેટ મીન્સ 4 અઠવાડિયા ઓછામાં ઓછો સમય પ્લસ વર્દી જથ્થો તમને સમમાં ઓલરેડી આપી દીધું છે છેલ્લી વિગત તરીકે 50 એકમો. અહીંયા EOQ એટલે જ આ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એટલે આર્થિક વર્દી જથ્થો. ક્લિયર? વર્દી સપાટી અને વર્દી જથ્થો આ બંને વસ્તુ અલગ છે એ ધ્યાન રાખવું. 225 માઇનસ 140 પ્લસ 50. 225 માઇનસ 140 પ્લસ 50 એટલે તમને મળશે 135 એકમો માલસામાન બીની ગુરુત્તમ સપાટી. ત્રીજું શોધવાનું કીધું છે માલસામાન કનો સલામતી જથ્થો. માલસામાન કનો સલામતી જથ્થો જોઈએ તો સૂત્ર શું છે? સલામતી જથ્થાનું સૂત્ર શું છે? વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. અહીંયા સાઇન ભૂલાય નહીં. વધુમાં હવે જુઓ સીમાં આ 3 વસ્તુ આપી છે તો કે સીમાં વધુમાં વધુ વપરાશ નથી આપ્યો. ક્વેશ્ચન માર્ક ઓલરેડી કરેલું છે. અહીંયા કની કોલમમાં જ જોશો વધુમાં વધુ વપરાશ નથી આપ્યો, પછી વધુમાં વધુ સમય આપ્યો છે પણ સરેરાશ સમય નથી આપ્યો. તો આપણે એ બંને વસ્તુ શોધી લઈએ પછી સૂત્રમાં મૂકી દઈશું. તો કે વધુમાં વધુ વપરાશ માટે સૂત્ર તો કયું વાપરીશું? સરેરાશનું જ સૂત્ર વાપરીશ જેથી કોઈ પણ વિદ્યાર્થીની ભૂલ ન થાય. તો કે સૂત્ર સરેરાશ વપરાશ આપી દીધો છે 70 એકમો બરાબર ઓછામાં ઓછો વપરાશ 40 પ્લસ વધુમાં વધુ વપરાશ ભાગ્યા 2. 70 ને આ સાઈડ લઈ જઈએ એટલે થઈ જશે 140 બરાબર 40 પ્લસ વધુમાં વધુ
વપરાશ એટલે વધુમાં વધુ વપરાશ તમને મળશે 40 અહીંયા પ્લસમાં છે, આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય એટલે 140 માઇનસ 40 એટલે તમને મળશે 100 એકમો વધુમાં વધુ વપરાશ. ક્લિયર? પછી વધુમાં વધુ સમય આપી દીધો છે પણ સરેરાશ સમય નથી આપ્યો તો એ સાઈડમાં શોધી લઉં છું. સરેરાશ સમય એટલે ઓછામાં ઓછો સમય પ્લસ વધુમાં વધુ સમય ભાગ્યા 2. તો કે ઓછામાં ઓછો સમય 6 અઠવાડિયા પ્લસ વધુમાં વધુ સમય 7 અઠવાડિયા ભાગ્યા 2 એટલે તમને મળશે 6.5 અઠવાડિયા સરેરાશ સમય. ક્લિયર? હવે ત્રણેય વસ્તુ મળી ગઈ છે એટલે સૂત્રમાં મૂકી દઈએ. માલસામાન C નો સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ 100 એકમો ગુણ્યા બ્રેકેટમાં છે વધુમાં વધુ સમય 7 અઠવાડિયા માઇનસ સરેરાશ સમય 6.5 અઠવાડિયા એટલે કરશો તમે 100 અને અહીંયા મળશે 0.5 એટલે તમને મળશે સલામતી જથ્થો 50 એકમો. ક્લિયર? હવે માલસામાન ડની વર્દી સપાટી શોધવાની કીધી છે. વર્દી સપાટીનું સૂત્ર શું છે? વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. એક તો વસ્તુ આપણે હંમેશા યાદ રાખીએ, વર્દી સપાટીને EOQ તો મોસ્ટ ઓફ બધા સમમાં આવશે જ. સો તમને એનું સૂત્ર તો ખાસ યાદ રાખવું. હવે ડીમાં શું આપ્યું છે? તો કે વધુમાં વધુ સમય આપી દીધો છે પણ વધુમાં વધુ વપરાશ નથી આપ્યો. તો શોધી લઈએ વધુમાં વધુ વપરાશ. તો કે સૂત્ર સરેરાશનું જ વાપરશું. સરેરાશ એકમો 250 બરાબર ઓછામાં ઓછા વપરાશ 200 એકમો પ્લસ વધુમાં વધુ વપરાશ ભાગ્યા 2. 2 અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં આવી જશે. 250 ગુણ્યા 2 એટલે મળશે 500 એકમો બરાબર 200 પ્લસ વધુમાં વધુ વપરાશ. વધુમાં વધુ વપરાશ બરાબર 200 આ સાઈડ પ્લસમાં છે, અહીંયા આવે એટલે માઇનસ થઈ જશે. 500 માઇનસ 200 એટલે તમને કેટલા મળશે? 300. સૂત્રમાં મૂકી દઈએ. માલસામાન ડીની વર્દી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ હમણાં શોધ્યો 300 એકમો ગુણ્યા વધુમાં વધુ સમય તમને કીધો તો 7 થી 8 અઠવાડિયા. દેટ મીન્સ 8 અઠવાડિયા વધુમાં વધુ સમય 2400 એકમો તમને મળશે માલસામાન ડીની વર્દી સપાટી. હવે એવા સમ લઈએ જેમાં મોસ્ટ ઓફ બધી જ સપાટી શોધવાની આવી જતી હોય. સમ નંબર લઉં છું 9. પ્રેરણા લિમિટેડની નીચેની માહિતી પરથી શોધો આર્થિક વર્દી જથ્થો, વર્દી સપાટી, મહત્તમ સપાટી, લઘુત્તમ સપાટી, ભય સપાટી અને સલામતી જથ્થો. એટલે બધા જ સૂત્ર મોસ્ટ ઓફ આવી ગયા. વાર્ષિક વપરાશ કીધો છે 12,000 એકમો, એકમ દીઠ પડતર 1 રૂપિયા, વર્દી મૂકવાનો ખર્ચ એટલે કે કેરિંગ કોસ્ટ સી આપી દીધું 12 રૂપિયા, વર્દી મૂકવાનો ખર્ચ ઓ આપી દીધો 12 રૂપિયા, વહન ખર્ચ 20% સી આપ્યું પર્સન્ટેજમાં એટલે CP વાળું સૂત્ર આવશે. પછી કીધું છે માલ મેળવવામાં લાગતો સમય મહત્તમ, સરેરાશ અને લઘુત્તમ ત્રણે આપી દીધા છે અને એક દિવસનો વપરાશ આપી દીધો છે મહત્તમ, સરેરાશ અને લઘુત્તમ. એટલે કે આપણે 3 વસ્તુ હંમેશા જોઈએ એ 3 આપી દીધું છે. આપણે સમય પણ આપણે શું જોઈએ? ઓછામાં ઓછો, વધુમાં વધુ અને સરેરાશ જોઈએ. સેમ આપણે વપરાશ પણ શું જોઈએ? ઓછામાં ઓછો, વધુમાં વધુ અને સરેરાશ. જે બંને વસ્તુ આપી દીધી છે એટલે મોસ્ટ ઓફ આમાં બીજું કંઈ શોધવા જવું નહીં પડે. અને છેલ્લે કીધું છે તાત્કાલિક માલ મેળવવામાં લાગતો વધુમાં વધુ સમય 5 દિવસ. ક્લિયર? શરૂ કરીએ. અને આમાં અહીંયા તો શરૂ કરીએ એમાં જોવાનું બધું જ શોધવાનું હોય તો પહેલાં આર્થિક વર્દી જથ્થો અને વર્દી સપાટી જ શોધાય. ભલે અહીંયા તો પહેલું ને બીજું જ કીધું છે પણ નહીંતર પહેલે એ 2 શોધવા પછી બીજા શોધવા, કારણ કે બીજા સૂત્રમાં એનો ઉપયોગ આવે છે. આપણે શોધીએ EOQ આર્થિક વર્દી જથ્થો. સૂત્ર લઈએ છીએ. આર્થિક વર્દી જથ્થાનું સૂત્ર શું છે? EOQ બરાબર 2AO ડિવાઇડેડ બાય CP થશે. શું કામ? P એટલે એકમ કિંમત, C પર્સન્ટેજમાં આપ્યું હોય ત્યારે P વાળું સૂત્ર આવે. સૂત્રમાં મૂકીએ તો 2A આપણે આપી દીધો છે 12,000 એકમો વાર્ષિક વપરાશ, O એટલે ઓર્ડરનો ખર્ચ, વર્દી મૂકવાનો ખર્ચ 12 રૂપિયા,
સી એટલે વહન ખર્ચ 20% જે તમને આપી દીધો છે અને એકમ દીઠ કિંમત 1 રૂપિયો આપી છે. ક્લિયર? સાદુરૂપ જ આપવાનું છે, બધી જ વિગતો આપેલી છે અને EOQ શોધવાનું છે. 2 × 12,000 × 12 એટલે તમને મળશે 2,88,000 ભાગ્યા 1/20% એટલે 0.20 આવશે. બરાબર, ભાગ્યા કરશું 0.20 એટલે તમને મળશે બ્રેકેટમાં 14,40,000 અને એનો વર્ગમૂળ કાઢશો એટલે તમને મળશે 1200 એકમો આર્થિક વર્દી જથ્થો. ક્લિયર? પછી બીજું શોધવાનું કીધું છે વર્દી સપાટી શોધો. વર્દી સપાટીનું સૂત્ર શું છે? વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. તો કે વધુમાં વધુ વપરાશ કેટલો આપેલો છે આ સમમાં? એ તો શાંતિ હતી કે બધું જ આપી દીધેલું છે, ખાલી તમને આટલી 6 વસ્તુ શોધવાની છે. વધુમાં વધુ વપરાશ આપી દીધો છે, વપરાશ મહત્તમ 45 અને વધુમાં વધુ સમય માલ મેળવવામાં લાગતો મહત્તમ સમય કેટલો છે? 30. એટલે તમને મળશે 1350 એકમો વર્દી સપાટી. પછી ત્રીજું શોધીએ છીએ આપણે મહત્તમ સપાટી. મહત્તમ સપાટીનું સૂત્ર શું છે? તો કે વર્દી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય ગુણ્યા પ્લસ આર્થિક વર્દી જથ્થો. વર્દી સપાટી આપણે હમણાં શોધ્યું 1350 એકમો માઇનસ ઓછામાં ઓછો સમય અને ઓછામાં ઓછો વપરાશ. તો કે ઓછામાં ઓછો વપરાશ છે 45 એકમો અને વધુમાં વધુ સમય નહીં. અહીંયા ધ્યાન રાખજો, જે આપેલું હોય મહત્તમ, સરેરાશ અને લઘુત્તમ કીધું છે. તો લઘુત્તમ વપરાશ કેટલો થાય? 15 અને ઓછામાં ઓછો સમય કેટલો થશે? 5. ક્લિયર? માય મિસ્ટેક. 15 અને ઓછામાં ઓછો સમય 5 પ્લસ વર્દી જથ્થો જે આપણે શોધ્યો ઉપર જ હમણાં EOQ 1200 એકમો શોધ્યા એ લખશું. સાદુરૂપ આપી દઈએ 1350 માઇનસ 75 પ્લસ 1200. 1350 એટલે તમને મળશે 2475 એકમો મહત્તમ સપાટી. ક્લિયર? હવે લઈએ છીએ લઘુત્તમ સપાટી શોધીએ. લઘુત્તમ સપાટીનું સૂત્ર આપણું છે વર્દી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. તો કે વર્દી સપાટી આપણે ઉપર શોધી 1350 એકમો માઇનસ સરેરાશ વપરાશ અને સરેરાશ સમય. અહીંયા ભૂલાય નહીં, સરેરાશ વચ્ચે છે, સરેરાશ વપરાશ છે 33 એકમો અને સરેરાશ સમય છે 15 દિવસ. એટલે કરી નાખીએ 33 ગુણ્યા 15. ક્લિયર? 33 ગુણ્યા 15. અહીંયા ભૂલાય નહીં સાઇન. 1350 માઇનસ 33 ગુણ્યા 15 એટલે મળશે 495. 855 એકમો તમને મળશે લઘુત્તમ સપાટી. પછી શોધવાનું કીધું છે આપણે ભય સપાટી. ભય સપાટીનું સૂત્ર યાદ રાખીએ સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીમાં વધુમાં વધુ મુદત. ભય સપાટી દેટ મીન્સ શું થાય? લઘુત્તમ સપાટીથી પણ નીચે માલ આવી જાય ને એવો ભય શબ્દ જ સૂચવે છે કે એનાથી નીચે માલ સામાન ગયો દેટ મીન્સ તમારું ઉત્પાદન અટકી પડે એવી સિચ્યુએશન આવી પડી. એટલે તાત્કાલિક ખરીદી કરવી પડશે ને તાત્કાલિક ખરીદી તમે ઓર્ડર કરશો આપણા જે વેપારી હશે એને, તો એ તરત ને તરત નહીં મોકલાવે. આમ 1-2 દિવસ વધુમાં વધુ કેટલી મુદત તાત્કાલિક ખરીદીમાં લાગે એ અહીંયા ગુણાકાર કરવાનો છે. સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીમાં વધુમાં વધુ મુદત. તો કે સરેરાશ વપરાશ આપણે આપેલો છે 33 અને તાત્કાલિક માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય તમને આપી દીધો છે 5 દિવસ. એટલે 33 ગુણ્યા 5 165 એકમો. પછી શોધવાનું કીધું છે સલામતી જથ્થો. સલામતી જથ્થાનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. તો કે વધુમાં વધુ વપરાશ આપણને આપી દીધો છે 45 એકમો
45 એકમો ગુણ્યા વધુમાં વધુ સમય આપણને આપી દીધો છે 30 દિવસ માઇનસ સરેરાશ સમય આપ્યો છે 15 દિવસ. સિમ્પ્લિફાઈ કરી નાખીએ 45 ગુણ્યા 15 એટલે તમને મળશે 675 એકમો. હવે સમ નંબર લઈએ છીએ 10, જે આવો જ છે, જેમાં બધી જ સપાટીઓ શોધવાનું આવી જાય એવા લઈએ છીએ. આ બધા ક્રીમ સમ કહી શકાય. એક્ઝામ વખતે આ અમુક સમ જોઈને જઈએ તો એમાં મોસ્ટ ઓફ મુદ્દા હોય એ આવરી લેવાતા હોય એને આપણે શું કહેતા હોઈએ છીએ? ક્રીમ સમ. ક્લિયર? 10મો પણ એવો જ છે કે જેમાં બધું જ શોધવાનું આવી જતું હોય. 10મો લઈએ છીએ. દેસાઈ કંપની લિમિટેડની નીચેની માહિતી પરથી શોધો પુનઃ વર્દી સપાટી, એટલે કે વર્દી સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, ભય સપાટી અને સલામતી જથ્થો. હવે એક અહીંયા આર્થિક વર્દી જથ્થો શોધવાનો નથી કીધું, પણ આપણે ખબર છે કે મહત્તમ સપાટી શોધવી હોય તો એમાં EOQની જરૂર પડે એના સૂત્રમાં, એટલે આપણે એ પણ શોધી જ લેશું. માલ મેળવવામાં લાગતો વધુમાં વધુ સમય 55 દિવસ, તાત્કાલિક માલ મેળવવામાં લાગતો વધુમાં વધુ સમય 5 દિવસ, માલ મેળવવામાં લાગતો સરેરાશ સમય 50 દિવસ, ઓછામાં ઓછો દૈનિક વપરાશ 1200 એકમો, સરેરાશ દૈનિક વપરાશ 1500 એકમો. આર્થિક વર્દી જથ્થો પુનઃવર્દી સપાટીના 25% જેટલો છે, એટલે કે પુનઃવર્દી સપાટી આપણે શોધશું ને એના આધારે આર્થિક વર્દી જથ્થો આપણે મળી જશે. ક્લિયર? પુનઃવર્દી સપાટી એટલે જ વર્દી સપાટી, એ શોધશું એટલે એના આધારે આપણે આર્થિક વર્દી જથ્થો પણ મળી જશે. કરીએ સ્ટાર્ટ. પણ 3 વસ્તુ જોઈ લેવાની. આટલું આપેલું છે કે નહીં? વધુમાં વધુ સમય આપી દીધો, સરેરાશ સમય આપી દીધો, પણ ઓછામાં ઓછો સમય નથી આપ્યો, એટલે એ જ્યારે શોધવાનું આવશે ત્યારે શોધી લેશું. વપરાશમાં પણ તમને ઓછામાં ઓછો વપરાશ અને વધુમાં વધુ સરેરાશ વપરાશ આપી દીધો, વધુમાં વધુ વપરાશ નથી આપ્યો, તો જો સૂત્રમાં એની જરૂર પડે તો આપણે શોધવું પડશે. ક્લિયર? સ્ટાર્ટ કરીએ પહેલે વર્દી સપાટીથી. વર્દી સપાટીનું સૂત્ર શું છે? વધુમાં વધુ સમય ગુણ્યા વધુમાં વધુ વપરાશ. તો હમણાં જ આપણે કીધું કે વધુમાં વધુ સમય તો આપી દીધો છે 55 દિવસ, પણ વધુમાં વધુ વપરાશ નથી આપ્યો, એટલે આપણે અહીંયા શોધી લઈએ વધુમાં વધુ વપરાશ. સૂત્ર તો કયું વાપરશું? સરેરાશ વાળું. સરેરાશ વપરાશ આપી દીધો છે તમને 1500 એકમો બરાબર ઓછામાં ઓછો વપરાશ 1200 એકમો પ્લસ વધુમાં વધુ ભાગ્યા 2. 2 આ સાઈડ જશે એટલે શું થઈ જશે? 1500 ગુણ્યા 2 3000 બરાબર 1200 પ્લસ વધુમાં વધુ વપરાશ, અને તમારો આન્સર આવશે વધુમાં વધુ વપરાશ બરાબર 3000 ને 1200. અહીંયા પ્લસમાં છે, આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય, એટલે 3000 માઇનસ 1200 એટલે મળશે તમને 1800 એકમો વધુમાં વધુ વપરાશ. ક્લિયર? આપણે સૂત્રમાં મૂકી દઈએ વધુમાં વધુ સમય ગુણ્યા વધુમાં વધુ વપરાશ. તો કે વધુમાં વધુ સમય તમને આપ્યો છે 55 દિવસ અને વધુમાં વધુ વપરાશ આવ્યો 1800. એટલે મળશે તમને 99000. પછી શોધશું આપણે લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટીનું સૂત્ર છે વર્દી સપાટી માઇનસ સરેરાશ સમય ગુણ્યા સરેરાશ વપરાશ. તો કે વર્દી સપાટી હમણાં જ આપણે શોધી 99000 માઇનસ સરેરાશ સમય અને સરેરાશ વપરાશ, જે બંને આપણને આપી દીધા છે. સરેરાશ સમય છે 50 દિવસ અને સરેરાશ વપરાશ આપણને આપી દીધો છે 1500 એકમો. 99000 માઇનસ 75000 એટલે તમને મળશે 24000. આ મળ્યું લઘુત્તમ સપાટી. પછી શોધશું આપણે મહત્તમ સપાટી કે ગુરુત્તમ સપાટી. એનું સૂત્ર શું છે? તો કે ગુરુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી
માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય પ્લસ વર્દી જથ્થો. તો કે વર્દી સપાટી હમણાં આપણે પહેલે જ શોધી 99,000 માઇનસ ઓછામાં ઓછો વપરાશ અને ઓછામાં ઓછો સમય. તો કે ઓછામાં ઓછો વપરાશ આપી દીધો છે 1200 એકમો, ઓછામાં ઓછો સમય નથી આપ્યો. અહીંયા શોધું છું ઓછામાં ઓછો સમય કેમ શોધાય? તો કે સરેરાશ સમય કેટલો આપ્યો છે, સ્પેસ મૂકીને જ શોધી લઈએ. તો કે સરેરાશ સમય આપ્યો છે તમને 50 દિવસ પ્લસ ઓછામાં ઓછો સમય પ્લસ વધુમાં વધુ સમય 55 દિવસ ભાગ્યા 2. 2 અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં જાય એટલે 50 ગુણ્યા 2 100 થઈ જાય, પ્લસ ઓછામાં ઓછો સમય પ્લસ 55. પ્લસ 55 આ સાઈડ આવે એટલે માઇનસ થઈ જશે, એટલે તમને મળશે ઓછામાં ઓછો સમય 100 માઇનસ 55 એટલે મળશે 45. ક્લિયર? મૂકી દઈએ સૂત્રમાં ઓછામાં ઓછો સમય 45. હવે વર્દી જથ્થો પણ તમને સમમાં આપ્યો નથી અને શું કીધું તું? આર્થિક વર્દી જથ્થો પુનઃવર્દી સપાટીના 25% જેટલો છે. તો કે EOQ આર્થિક વર્દી જથ્થો બરાબર પુનઃવર્દી સપાટીના 25% જેટલો. તો પુનઃવર્દી સપાટી આપણે 99,000 શોધ્યું હતું ગુણ્યા 25%, એટલે તમને મળશે 24,750 એકમો. ક્લિયર? હવે મૂકી દઈએ સૂત્રમાં 24,750 એકમો. યાદ રાખીએ ગુરુત્તમ સપાટીનું સૂત્ર છે વર્દી સપાટી માઇનસ બ્રેકેટમાં ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય પ્લસ વર્દી જથ્થો. વર્દી સપાટી અને EOQ જનરલી આપણે પહેલે જ શોધી લેવાના. અહીંયા આપણે વર્દી સપાટી શોધ્યું હતું 99,000 માઇનસ ઓછામાં ઓછો વપરાશ 1200 એકમો ઓલરેડી આપી દીધેલું હતું. ઓછામાં ઓછો સમય નહોતો આપ્યો તો આપણે સરેરાશ સમય અને વધુમાં વધુ સમયના આધારે આપણે ઓછામાં ઓછો સમય શોધ્યો. કેટલો? 45 દિવસ. અને પછી વર્દી જથ્થો આપણે કીધું હતું કે વર્દી સપાટીના 25% જેટલો છે. તો વર્દી સપાટી આપણી 99,000 આવી હતી ગુણ્યા 25% એટલે 24,750 આપણે મૂક્યું. ક્લિયર? હવે બધું જ વિગત ગુરુત્તમ સપાટી શોધવા માટે છે મૂકી દઈએ. તો કે 99,000 માઇનસ 1200 ગુણ્યા 45 એટલે મળશે 54,000 પ્લસ 24,750. 99,000 પ્લસ 24,750 માઇનસ 54,000 એટલે તમને મળશે 69,750. ક્લિયર? હવે શોધવાનું કીધું છે ભય સપાટી. ભય સપાટી શોધવા માટેનું સૂત્ર શું છે આ યાદ રાખજો, કારણ કે વર્દી સપાટી EOQ લઘુત્તમ અને ગુરુત્તમ એ તો મોસ્ટ ઓફ સમમાં હશે એટલે પ્રેક્ટિસ સમ થશે પછી યાદ રહી જશે. પણ ભય સપાટી અને સલામતી જથ્થોના સૂત્રો વિદ્યાર્થી ભૂલી જતા હોય છે. તો યાદ રાખી એક તો બીજી વસ્તુ કે સાઇનમાં માઇનોર મિસ્ટેક આવશે ને તમારી એટલે જવાબ ખોટો આવશે. અને બીજું કે વર્દી સપાટી કે EOQમાં ફેરફાર આવ્યો કે એમાં સૂત્રમાં ભૂલ થઈ, દેટ મીન્સ તમારું વર્દી સપાટીના આધારે વર્દી સપાટી ખોટું આવે તો લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી પણ ખોટું આવે, કારણ કે એના સૂત્રમાં આપણે પહેલે જ સ્ટાર્ટ વર્દી સપાટીથી કરીએ છીએ. એટલે કેરફુલી જવું. બાકી સહેલું ચેપ્ટર છે, સાવ ફોર્મ્યુલા યાદ રહ્યા તો ચેપ્ટર સાવ સહેલું. પણ એક મિસ્ટેક દેટ મીન્સ તમારા 3 વસ્તુ ખોટી આવી જાય. વર્દી સપાટી ખોટી આવે તો તમારો લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી પણ ખોટી આવે અને અડધા માર્ક્સ થઈ જાય. એવું ન બને. સો કેરફુલી જવું. બરાબર? સરેરાશ હવે આપણે શોધીએ છીએ ભય સપાટી. ભય સપાટીનું સૂત્ર છે સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. તો કે સરેરાશ વપરાશ આપણે આપેલો છે 1500 એકમો, તાત્કાલિક ખરીદીને વધુમાં વધુ મુદત આપેલી છે 5 દિવસ, એટલે મળશે તમને 7500 એકમો ભય સપાટી. અને બીજી વસ્તુ, ભય સપાટી હંમેશા લઘુત્તમ સપાટીથી નીચે જ હોય, એટલે તમારો આન્સર આનાથી તો ઓછો જ આવે. એ પણ કોમન સેન્સથી જવું કે જવાબમાં કાંઈ ફેરફાર આવે તો આપણે ખબર પડી જાય કે લઘુત્તમ સપાટી કરતાં તો ગુરુત્તમ સપાટી વધુ જ આવે. ભય સપાટી
હમણાં શોધી એ 7500 એકમો લઘુત્તમ સપાટીથી તો ઓછા જોવા જોઈએ. ક્લિયર. અને લાસ્ટ શોધવાનું કીધું છે સલામતી જથ્થો. સલામતી જથ્થાનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. તો કે વધુમાં વધુ વપરાશ જે હમણાં આપણે શોધ્યો તો 1800 એકમો વર્દી સપાટી વખતે શોધ્યો તો 1800 એકમો ગુણ્યા વધુમાં વધુ સમય 55 દિવસ અને ઓછામાં ઓછો સમય સરેરાશ સમય 50 દિવસ. 1800 ગુણ્યા 55 માઇનસ 50 એટલે 5, એટલે તમને મળશે 9000 એકમો સલામતી જથ્થો. હવે લઉં છું સમ નંબર 24B. 24Bમાં વિગત આપેલી છે તમને. પંડ્યા કંપની લિમિટેડ વિશિષ્ટ પેદાશ અમીનું ઉત્પાદન કરે છે. વર્ષ 2007 માટે નીચેની વિગતો એકત્રિત કરવામાં આવી છે. અમીની માસિક માંગ 650 એકમો. યાદ રાખજો માસિક વપરાશ આપેલો છે. દરેક વર્દી મૂકવાનો ખર્ચ ઓર્ડર મૂકવાનો ખર્ચ એટલે ઓ આપી દીધું છે 150. એકમ દીઠ વાર્ષિક વહન ખર્ચ 26 રૂપિયા એટલે સી આપી દીધું છે. અને સી રૂપિયામાં આપ્યો હોય ત્યારે આપણું સૂત્રમાં સી જ આવે, પી ન લખવું પડે. અઠવાડિક સામાન્ય વપરાશ આપ્યો છે 150 એકમો. અઠવાડિક ઓછામાં ઓછો વપરાશ 100 એકમો. પુનઃવર્દી સપાટી 1 થી 5 અઠવાડિયા એટલે કે આપણે સમય અને વપરાશ અહીંયા ઓછામાં ઓછો સમય ને વધુમાં વધુ સમય આપ્યા છે. સરેરાશ સમય શોધવું પડશે અને વપરાશમાં તમને ઓછામાં ઓછો વપરાશ અને સામાન્ય વપરાશ આપી દીધા છે. વધુમાં વધુ વપરાશ તમારે શોધવો પડશે. અને શોધવાનું કીધું છે આર્થિક વર્દી જથ્થો, વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા, પુનઃવર્દી સપાટી, મહત્તમ સપાટી, નિમ્ન સપાટી, સરેરાશ સ્ટોક, આર્થિક વર્દી જથ્થાના આધારે સરેરાશ સપાટી અને છેલ્લું કીધું છે સલામતી જથ્થો શોધો. કરીએ સ્ટાર્ટ. આપણે પહેલે શોધશું આર્થિક વર્દી જથ્થો. ક્લિયર. આર્થિક વર્દી જથ્થો અને વર્દી સપાટી પહેલે શોધી જ લેવાની. જો કે આમાં પહેલે જ શોધવાના કીધા છે પણ પહેલે જ શોધવાના હંમેશા, પછી કીધું હોય તો પણ. EOQ શોધવા માટેનું સૂત્ર છે આપણું √2AO ડિવાઇડેડ બાય સી. તો કે અહીંયા 2A નો મિનિંગ થાય એન્યુઅલ કન્ઝમ્પશન એટલે કે વાર્ષિક વપરાશને આપણે કીધું છે માસિક વપરાશ એટલે 650 કીધું છે. એક માસની 650 તો 12 મહિનાના કેટલો વપરાશ તમે કરશો એટલે તમને મળશે 650 ગુણ્યા 12 એટલે 7800 એકમો વાર્ષિક વપરાશ મળશે. ક્લિયર છે બધાને? આપણે EOQ વાળા સમ કર્યા હતા ત્યારે લીધું હતું કે માસિક, દ્વિમાસિક કે ત્રિમાસિક વપરાશ આપેલો હોય તો પહેલે આપણે વાર્ષિક વપરાશ, કારણ કે આપણા સૂત્રમાં એનો મિનિંગ છે એન્યુઅલ કન્ઝમ્પશન એટલે કે વાર્ષિક વપરાશ. તો પહેલે લીધું આપણે એક મહિનાની 650 તો 12 મહિનાના કેટલા એકમો એટલે 7800 એકમો મળ્યા. ગુણ્યા O એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ કે વર્દી મૂકવાનો ખર્ચ 150 આપી દીધો છે. ભાગ્યા સી વહન ખર્ચ આપ્યો છે 26 રૂપિયા. સિમ્પ્લિફાય કરી દઈએ. 2 ગુણ્યા 7800 ગુણ્યા 150 એટલે મળશે તમને 23,40,000 ભાગ્યા 26 એટલે મળશે 90,000. રૂટ કાઢશો એટલે તમને મળશે 300 એકમો. આ મળ્યું EOQ આર્થિક વર્દી જથ્થો. બીજું શોધવાનું કીધું છે વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા. હવે વર્ષમાં કેટલા ઓર્ડર મૂકવા પડશે તો કે વાર્ષિક વપરાશ કેટલો છે 7800 એકમો ભાગ્યા એક વખતમાં આપણે કેટલા એકમો મંગાવશું. EOQ શોધ્યું એ જ આપણો એક વખતમાં ઓર્ડર મંગાવવાના એકમો છે એટલે 300 એકમો કરશો એટલે તમને મળશે 7800 ભાગ્યા 300 એટલે મળશે 26 વખત. યાદ રાખીએ ઓર્ડર કેટલા મૂકવા પડશે તો કે ટોટલ 7800 એકમો આપણે એક વર્ષમાં જોઈશે. એક વખતમાં આપણે કેટલા મંગાવશું 300 એકમો મંગાવશું એટલે 7800 ભાગ્યા 300 એટલે કેટલા મળશે 26 વખત આપણે ઓર્ડર આપવો પડશે. અને EOQનો મિનિંગ જ શું છે એ ભૂલી ગયા હો તો ફરીથી રિપીટ કરી લઈએ. EOQ આર્થિક વર્દી જથ્થો એટલે પરવડે એવો જથ્થો કે આપણે એવો જથ્થો કે જ્યાં વહન ખર્ચ અને એટલે વહન ખર્ચ કે સંગ્રહ ખર્ચ અને ઓર્ડર મૂકવાનો ખર્ચ બને મિનિમમ આવે એવી ક્વોન્ટિટી એટલે કે એવો જથ્થો 300 એકમો છે. ક્લિયર?
ત્રીજું શોધવાનું કીધું છે પુનઃ વર્દી સપાટી, એટલે જ વર્દી સપાટી, અને એનું સૂત્ર યાદ છે આપણે, વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. તો કે અહીંયા આપણે વધુમાં વધુ સમય આપી દીધો છે પણ વધુમાં વધુ વપરાશ નથી આપ્યો. તો પહેલે શોધી લઈએ. વધુમાં વધુ વપરાશ માટે થોડી સ્પેસ અહીંયા નથી મુકાઈ એટલે અહીંયા લખું છું. સરેરાશ સમય છે આપણો 150 એકમ, સરેરાશ વપરાશ છે 150 બરાબર ઓછામાં ઓછો વપરાશ પ્લસ વધુમાં વધુ વપરાશ ભાગ્યા 2. સાદું રૂપ આપીએ તો 2 આ સાઈડ જાય એટલે 150 ગુણ્યા 2 300 થઈ જશે બરાબર 100 પ્લસ વધુમાં વધુ વપરાશ, અને વધુમાં વધુ વપરાશ તમને મળશે 100 પ્લસમાં છે અહીંયા બરાબરની આ સાઈડ લઈ આવીએ એટલે માઇનસ થઈ જાય એટલે 300 માઇનસ 100 એટલે વધુમાં વધુ વપરાશ તમને મળશે 300 માઇનસ 100 એટલે 200 એકમો. આપણું પુનઃવર્તી સપાટીમાં જોઈશે વધુમાં વધુ વપરાશ 200 એકમો ગુણ્યા વધુમાં વધુ સમય ઓલરેડી આપી દીધો, તો વર્દી સમય કીધું છે 1 થી 5 અઠવાડિયા એટલે વધુમાં વધુ કેટલા 5 અઠવાડિયા એટલે મળશે તમને 1000 એકમો. ત્રીજું શોધવાનું કીધું છે મહત્તમ સપાટી. મહત્તમ સપાટી એટલે જ ગુરુત્તમ સપાટી કે ગુરુત્તમ જથ્થો. સૂત્ર છે વર્દી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય પ્લસ EOQ. વર્દી સપાટી તમે ઉપર શોધ્યું હમણાં 1000 એકમો માઇનસ ઓછામાં ઓછો વપરાશ આપ્યો છે 100 એકમો અને ઓછામાં ઓછો સમય કીધો છે 1 અઠવાડિયું પ્લસ EOQ આર્થિક વર્દી જથ્થો જે તમે ઉપર શોધ્યો છે 300 એકમો. મૂકી દઈએ આપણે, બધું જ આપી દીધું છે, ખાલી સાદું રૂપ આપી દઈએ 1000 માઇનસ 100 પ્લસ 300 એટલે તમને મળશે મહત્તમ સપાટી 1200 એકમો. પછી શોધીએ લઘુત્તમ સપાટી કે નિમ્ન સપાટી કે લઘુત્તમ જથ્થો. શોધવાનું આપણું સૂત્ર છે વર્દી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. તો કે વર્દી સપાટી હમણાં આપણે શોધ્યું 1000 એકમો માઇનસ સરેરાશ વપરાશ કીધો છે, સામાન્ય વપરાશ 150 એકમો અને સરેરાશ સમય નથી આપ્યો તો કે ઓછામાં ઓછો સમય 1 અઠવાડિયું પ્લસ વધુમાં વધુ સમય 5 અઠવાડિયા ભાગ્યા 2 એટલે સરેરાશ સમય તમને મળશે 3 અઠવાડિયા. એટલે તમે કરશો ગુણાકારમાં 3. સાદું રૂપ આપી દઈએ 1000 માઇનસ 150 ગુણ્યા 3 એટલે 450 અને 1000 માઇનસ 450 એટલે 550 એકમો તમને મળશે લઘુત્તમ સપાટી. એના પછી શોધવાનું કીધું છે સરેરાશ સ્ટોક કે સરેરાશ સપાટીનું સૂત્ર યાદ રાખજો, આ અગાઉ નથી આવ્યું. લઘુત્તમ સપાટી પ્લસ 1/3 EOQ આર્થિક વર્દી જથ્થો. લઘુત્તમ સપાટી તમે ઉપર શોધી, નિમ્ન સપાટી 550 એકમો પ્લસ 1/3 ને EOQ તમે શોધ્યું હતું 300 એકમો 300 એકમો એટલે તમને મળશે 550 પ્લસ 300 ગુણ્યા 1/3 એટલે મળે 150. 550 પ્લસ 150 એટલે તમને મળશે 700 એકમો સરેરાશ સપાટી. હવે એક વસ્તુ એ પણ ખ્યાલ આવી જાય આપણે કે સરેરાશ સ્ટોક કે સરેરાશ સપાટી શું હોય, લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી વચ્ચેનું આવવું જોઈએ. તો આપણી લઘુત્તમ સપાટી આવી 550 એકમો અને ગુરુત્તમ સપાટી આવી હતી આપણી 1200 એકમો. એ બંને વચ્ચેનો જ આંક હોય, ક્લિયર, એ આવ્યું છે આપણું 700 એકમો. અને છેલ્લે શોધવાનું કીધું છે સલામતી જથ્થો. તો કે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. વધુમાં વધુ વપરાશ આપણે આપેલો નહોતો ને આપણે શોધ્યો તો 200 એકમો ગુણ્યા વધુમાં વધુ સમય છે 5 અઠવાડિયા માઇનસ સરેરાશ સમય હમણાં જ આપણે ઉપર શોધ્યું 3 અઠવાડિયા. ક્લિયર, 200 ગુણ્યા 5 માઇનસ 3 એટલે 2, 400 એકમો તમને મળશે સલામતી જથ્થો.